નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. સુરતના વેસુ વિસ્તારમાં આગથી અફરાતફરી મચી છે. હેપી એન્કલેવના 7મા માળે આગ લાગી છે. હેપી એન્કલેવના 3 માળ આગની ઝપેટમાં છે. હર્ષભાઈ સંઘવી જોડે આ જ વિસ્તારની અંદર જ્યાં હું મોટો થયો છું, મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા. તો હું અહીંયા જ હતો. તો સૌથી પહેલા મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો. એમાં કોઈ નવાઈની વાત નથી. એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા, ખૂબ ડરાવના હતા, પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે, આજે મેં લાઈવ આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે. એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે. અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. વિસ્તારમાં આગથી અફરાતફરી મચી હતી. હેપી એન્કલેવના 7મા માળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે 3 માળે આગની ઝપેટમાં આવ્યા હતા. હર્ષભાઈ સંઘવી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે હર્ષભાઈ સંઘવી. ફાયર વિભાગના આગ બુઝાવવાના પ્રયાસ પણ તેજ છે. 8મા માળે લાગેલી આગ 9મા અને 10મા માળે પહોંચી તો હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. 2.5 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ. 18 થી 20 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો હર્ષભાઈ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. એ ફાયર બ્રિગેડના જવાનોએ જે કામગીરી કરી છે તેને બિરદાવી પણ છે, કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. તો 8મા માળે લાગેલી આગ એ 9મા અને 10મા માળે પહોંચી હતી. આગના કારણે દોડધામ પણ હતી, તો અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. અને આ જ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, આગને લઈ આ સ્થિતિ શું મળી રહી છે? અપડેટ શું છે? હર્ષભાઈ મળશે. બિલકુલ, સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા સતત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન તો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઘટનાને લઈને છે તે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીં ઘટના સ્થળે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે હર્ષભાઈ સંઘવી અહીં આવી પહોંચ્યા છે અને તેઓએ ફાયર વિભાગની ટીમને પણ છે તે સલામી આપી છે. તેઓનું કહેવું છે કે હનુમાન બની અને ફાયર વિભાગની ટીમ દ્વારા જે આગ ઉપર કાબુ મેળવી અને લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું જે કામ છે તે કર્યું છે અને તે કામ છે તે કાબિલે તારીફ છે. સવારના જે પ્રમાણે આગની ઘટના બની હતી, કેટલાક લોકો પોતાના ઘરમાં સૂતા હતા તો કેટલાક લોકો ઘરમાં બેઠા હતા અને તે દરમિયાન છે તે આ ઘટના બનતાની સાથે સિક્યોરિટી ગાર્ડ તરફથી લોકોને જે છે તે અવગત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે હાલ 2.5 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આગ ઉપર હજી પણ સતત કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. 2 જેટલી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી છે અને બંને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. 8મા માળે લાગેલી આગના કારણે જે 9મો અને 10મો માળ પણ આગની ઝપેટમાં આવી ગયો છે. જોકે આગની આ ઘટના બનતાની સાથે જ લોકોના જીવ પણ છે તે તાળવે ચોંટી ગયા હતા. હજી પણ આગ 8મા માળે છે તે અકબંધ જોવા મળી રહી છે. જે ઇન્ટિરિયર છે એ ઇન્ટિરિયરના કારણે પાણીનો મારો ચલાવવામાં પણ ફાયર વિભાગને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત આ ઘટનાની અંદર બનીને એ સામે આવી છે કે કોઈ જાનહાનિ ટળી નથી, કારણ કે ફાયર વિભાગને જાણકારી મળતા સુરત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે જે અડધા ટેરેસના ભાગે ચાલી ગયા હતા કે કેટલાક લોકો નીચે સુરક્ષિત ઉતરી ગયા હતા, ત્યારે ટેરેસ પર ફસાયેલા લોકોનું ફાયર વિભાગ તરફથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ
જે રાજ્ય ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર ટૂંક જ સમયની અંદર આગ ઉપર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવશે તેવું કહેવું છે, પરંતુ ફાયર વિભાગ તરફથી જે કામગીરી કરવામાં આવી છે તે કાબિલે તારીફ છે. સતત આગની જે ઘટના બની અને આગની અંદર કે જ્યાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે અને તેવા સંજોગોની અંદર ફાયર વિભાગ તરફથી જે કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ કાબિલે તારીફ છે અને તેને લઈને જ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરત ફાયર વિભાગના જવાનોની આ કામગીરીને છે તે બિરદાવવામાં આવી છે. સતત પાણીનો મારો છે તે બંને તરફોથી ચલાવવામાં આવી રહ્યો છે અને હાલ આપણે એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં 8મા માળે જે આગની ઘટના બની છે અને આગની જે જ્વાળાઓ હજી પણ ફ્લેટની અંદર છે તે જોવા મળી રહી છે અને તે આગ ઉપર કાબુ મેળવવા માટેના જે પ્રયત્ન છે તે હજી પણ ફાયર વિભાગ તરફથી હાથ ધરવામાં આવ્યા છે. બંને પ્લેટફોર્મ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આ પ્રમાણેનો પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ પણ બનીને સામે આવી છે કે જ્યારે આગની ઘટના બની ત્યારે ફાયર વિભાગની અંદર પ્રવેશ કરવું પણ ઘણું મુશ્કેલ બન્યું હતું, પરંતુ ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી અને ત્યારબાદ છે તે આ પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જાતે જે કામગીરીનું પણ અહીં નિરીક્ષણ કરી રહ્યા છે. આગની ઘટના બનતાની સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીં તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા અને જે અસરકારક કામગીરી કરવા માટેની પણ સૂચના આપી હતી. સુરત ફાયર વિભાગનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેઓની જોડે જ રાજ્ય ગૃહમંત્રી દ્વારા સતત જે ફાયર વિભાગ તરફથી કામગીરી કરવામાં આવી રહી હતી તે કામગીરીનું તેઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને હાલ જ્યારે ફાયર વિભાગ તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ સતત કામગીરીનું નિરીક્ષણ તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતના વેસુ ખાતે આવેલા હેપી એન્કલેવની અંદર આગની આ ઘટના બની છે અને જોઈ શકાય છે કે સતત તેઓ જે ફાયર વિભાગ તરફથી કામગીરી કરવામાં આવી રહી છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં ખાસ કરીને અહીં જે પ્રમાણે કામગીરી કરાઈ રહી છે તે સ્થાનિક લોકો જોડે પણ વાત કરવાનું પ્રયત્ન. નીરવભાઈ, શું કહેશો કામગીરી ફાયર વિભાગ? જી, આપ જોઈ રહ્યા છો કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે. 55 મીટરના જે ફાયરના લેડર છે એ લોકો પણ કામગીરી કરી રહ્યા છે. કોઈ જાનહાનિ થઈ નથી, એ આપણા માટે સુકૂનની વાત છે. આગ હોય, દયનીય હોય, આગ દેખાઈ નહીં શકે. આદરણીય ગૃહમંત્રી શ્રી ખુદ જાતે ઉપર પણ જઈ આવ્યા છે, જે ફ્લેટમાં આગ લાગી હતી ત્યાં પણ જોઈ આવ્યા છીએ અને અત્યારે સ્મોક છે, કુલિંગની કામગીરી ચાલુ છે. આગ ઝડપથી કાબૂમાં આવી ગઈ છે, એ આપણા માટે સારી વાત છે અને અત્યારે કુલિંગની કામગીરી ચાલુ છે અને ખૂબ ઝડપથી આ લોકો પૂરો સ્થાયી થાય તે પરના પ્રયત્ન ચાલુ છે. ઘટના બની ત્યારે ફાયરના જે વાહનો છે તેને પ્રવેશમાં પણ મુશ્કેલી ના, એવું કોઈ ઘટના નથી. ક્યારેક ને ક્યારેક નાની મોટી કોઈક જગ્યાએ ગેરકાયદેસર કોઈક પ્રકારનું પાર્કિંગ થયું અને કદાચ કોઈ ઘટના બની હોય એકાદ બે મિનિટ માટે, પણ બાકી અત્યારે આપ જોઈ શકો છો તમામ વાહનો ચારેય દિશામાંથી અત્યારે કામગીરી ચાલુ છે. તો બિલકુલ ચારે દિશાઓમાં જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ફાયર ચીફ ઓફિસર બસંત પરીખ જોડે પણ રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વાર્તાલાપ કરી રહ્યા છે અને તેઓ પાસેથી પણ જાણકારી પ્રાપ્ત કરી છે કે કઈ રીતની આગની આ ઘટના બની છે ને આગ ની અંદર મહદઅંશે કેટલા સમયમાં કાબુ આવી શકે છે તે તમામ પ્રકારની જાણકારી તેઓ દ્વારા મેળવવામાં આવી છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી સતત બંને બાજુએથી પાણીનો હાલ મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. 8 વાગ્યાનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો હતો અને કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે હાલ પણ જે આગ ઉપર કાબુ મેળવવા માટેના જે પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રી જાતે જે ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહેલી કામગીરીનું અહીં નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. 8મા માળે અને 9મા અને 10મા આમ ત્રણેય માળ જ્યારે આગની ઝપેટમાં આવી ગયા છે ત્યારે સતત પાણીનો મારો છે તે અહીં ચલાવવામાં આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે 8મા માળે આગની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ છે તે 9 અને 10 આ બંને માળ છે તે આગની જ્વાળાઓની અંદર લપેટાઈ ગયા હતા અને ત્યારબાદ જે સતત આગ પર કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો છે તે હજી પણ જે છે તે યથાવત છે. જોઈ શકાય છે કે બંને બાજુએથી સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. આગની આ ઘટનાની અંદર ત્રણેય માળની અંદર જે ઘરવખરીનો સામાન હતો તે પણ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો છે, એટલે પરિવારજનોને આર્થિક નુકસાની
એ તો સહન કરવી પડી રહી છે, પરંતુ જે જાનહાનિ છે તે આ ઘટનાની અંદર ટળી છે. એટલે આગની ઘટનાની અંદર જે પ્રમાણે ફાયર વિભાગ તરફથી જે કામગીરી કરવામાં આવી છે તે કાબિલે તારીફ છે, કારણ કે તાત્કાલિક ધોરણે સમય સૂચકતા વાપરી અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચતાની સાથે જ કે જ્યાં પાણીનો મારો જે મેન્યુઅલી રીતે ન પહોંચી શકે તેને લઈને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવાની ફરજ પડી અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લઈ અને તાત્કાલિક ધોરણે જે રાહત કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી. હાલ જ્યારે પાણીનો મારો સતત ચલાવી અને કાબુ મેળવવાના જે પ્રયત્ન કરવામાં આવ્યા છે, એટલે ટૂંક સમયની અંદર હવે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી, કારણ કે હાલ જે કુલિંગની કામગીરી સુરત ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહી છે અને જાતે રાજ્ય ગૃહમંત્રી ખડે પગે અહીં ઊભા રહી અને જે ફાયર વિભાગ તરફથી જે સતત કામગીરી કરાઈ રહી છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારે મોર્નિંગ વોક પર જે પ્રમાણે તેઓ નીકળ્યા હતા અને ત્યારબાદ છે જ્યારે આ ઘટનાની જાણકારી મળી તેઓ તાત્કાલિક અહીં સ્થળ પર પહોંચ્યા હતા અને જે જાતે જ્યાં આગની ઘટના બની છે ત્યાં પોતાના જીવની પરવા કર્યા વિના તેઓ ફાયર વિભાગના જવાનો જોડે ઉપરના ભાગે પણ ગયા હતા અને ત્યાં પણ નિરીક્ષણ કરી આવ્યા હતા. ત્યારે હાલ સુરત ફાયર વિભાગ તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ આગ ઉપર સંપૂર્ણ કાબુ ટૂંક સમયની અંદર મેળવી લેવામાં આવે તેવી શક્યતા પણ છે તે વ્યક્ત કરવામાં આવી છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.